નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કર્યું હતું, બરાબર? જેમાં આપણે જોયું હતું કે ભારતનો સાહિત્યિક વારસો, કે ભારતમાં સાહિત્યમાં શું વારસો આપણને મળેલો છે આપણી પેઢીઓ દ્વારા. તો પ્રાચીન ભારતીય સાહિત્ય, હવે પ્રાચીન ભારતનું સાહિત્ય કેવું હતું એના વિશે આપણને માહિતી આપે છે. તો સૌથી પહેલાં આપણને આપણા પૂર્વજો તરફથી મળેલા છે બેસ્ટ ગિફ્ટ, આપણા વેદો. વેદનો અર્થ થાય જ્ઞાન. વેદ એટલે શું? તો એક ધાર્મિક પુસ્તક છે કે જેમાં સંસ્કૃત ભાષામાં લખેલું છે, બરાબર? અને આપણા સંતો, મુનિઓ, ઋષિઓ એ બધા વાંચતા અને બીજા બધા સ્ટુડન્ટ્સને, બાળકોને શીખવાડતા. અને વેદોનું એકચ્યુઅલમાં વેદ એટલે શું? તો કે એક ધાર્મિક પુસ્તક કે જેમાંથી જ્ઞાન મેળવવાનું હોય. આપણે બધા એમાંથી અત્યારે પણ શું મેળવીએ છીએ? જ્ઞાન મેળવીએ છીએ. એના જે સંસ્કારો છે, એમાં જે લખેલું છે એ બધું આપણે બિલીવ કરીએ છીએ, માનીએ છીએ. આપણે આપણી સંસ્કૃતિની એની આધારે આપણે ચલાવીએ છીએ આપણું ધાર્મિક જીવન. તો શું કહે છે કે વેદો કેટલા છે? તો કે 4 છે. બોર્ડનો સૌથી ફેવરેટ ક્વેશ્ચન આ જ ચેપ્ટરનો, બરાબર? તો જો શું કહે છે? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક, સૌથી જૂનામાં જૂનું કોઈ પુસ્તક હોય તો એ છે ઋગ્વેદ, બરાબર? એમાં કુલ 1028 ઋચા. ઋચા એટલે શું થાય? તો કે ઉક્તિઓ, મંત્રો, આમ સ્તુતિઓ, બરાબર? 1028 છે ગણેલી. હવે શું કહે છે? તો કે ઋગ્વેદ 10 ભાગમાં વેચાયેલું અદ્ભુત ગ્રંથ છે. જો 1028 અને ભાગ 10, 1028. જો 1028 તો યાદ રાખવું જ પડશે. એ 10ને પકડી રાખવાનું. શું કામ એને? તો કે 10 ભાગમાં વેચાયેલું છે. આ ઋચાઓમાંથી મોટાભાગની ઋચાઓ, હવે એ જે લખ્યું છે લખાણ ઋચાઓ, એમાં મોટાભાગની કોની છે? તો કે દેવોને લગતી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એવા ઘણા બધા ભગવાનો છે, બરાબર? એને લગતીઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે, યજ્ઞ થતો હોય, બરાબર? ગમે એનો આપણે પૂજા પાઠ કરાવતા હોય, યજ્ઞ કરાવતા હોય, તો મોટાભાગે આ જ ઋચાઓ, ઋગ્વેદની જ ઋચાઓ કરવામાં આવે છે. તેમાંથી ઉષાને એટલે સવાર, બરાબર? સવારને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક એટલે આપણે બોલીએ એટલે આપણા મનને એકદમ મોહી લે એવી, બરાબર? એવી છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં, સપ્તસિંધુ 7 નદીઓનો પ્રદેશ, એને કહેવાય સપ્તસિંધુ. 7 નદીઓનો પ્રદેશ ક્યાં છે? તો કે ઉત્તર ભારતમાં. કોણ રહેતા હતા? તો કે આર્યો જ્યાં વસવાટ કરતા હતા ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, એટલે આપણે એના પ્રદેશને કીધું હતું સપ્તસિંધુ. તો શું કહે છે આ ગ્રંથ? સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની, આપણે ચેપ્ટર નંબર 1માં જે આર્યો ભણેલા હતા બેટા, એમાં આવ્યું હતું. તો શું કહે છે કે આર્યોની રાજકીય, પોલિટિક્સ, આર્યોનું જે શાસન કરતા હતા, બરાબર? તો કે આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું શું કરે છે? તો કે વર્ણન કરે છે. આર્યો હતી આપણી પ્રજા, બરાબર? એનું આખું જે જીવન હતું, બરાબર, એ આના પ્રમાણે એ બધી બાબતો આમાં લખાયેલી છે. ઋગ્વેદ પછી, ઋગ્વેદ વિશે આપણે એટલું લખવાનું. જો સૌથી પહેલાં આપણને આ ક્વેશ્ચન પૂછાય કે ભારતમાં કેટલા વેદો છે અને કયા કયા? આપણે બહુ જ સરસ લખવાનું, એક સિંગલ લાઈન. ભારતમાં 4 વેદો છે. કયા કયા? તો સરસ મજાનો ચાર્ટ કરવાનો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. પછી હેડિંગ આપવાનું ઋગ્વેદ. પછી ઋગ્વેદ વિશે લખવાનું કે 10,028 ઋચાઓ છે, મોટાભાગની દેવોને લગતી છે, 10 ભાગમાં વેચાયેલું છે, અને આ બધી ઋચાઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવે છે. આમાં થોડી ઘણી ઉષાને લગતી સંબોધ, મનને મોહી લે તેવી પણ છે, બરાબર? એટલું આપણે લખી નાખ્યું. નેક્સ્ટ આપણે આપવાનું ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ
સામવેદ એટલે સંગીતને લગતો, બરાબર. તો કે સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચાયો. હવે આપણે જો ઋગ્વેદ સૌથી જૂનામાં જૂનો, હવે ઋગ્વેદ બનાવ્યો, એમાં જેટલી પણ સ્તુતિઓ, જેટલા પણ શ્લોકો બધું લખ્યું છે, એ બધુંય આપણે કેમ ગાવું? બધાયને તો ગાતા ન આવડતું હોય, બરાબર. એ કેવી રીતે ગાવું? હું તમને એમ કહું કે હાલો નવું ચેપ્ટર 5મું વાંચવા માંડજો, બરાબર. પછી હું 10-15 મિનિટ પછી ક્લાસમાં આવું ને એમ કહું, બેટા વાંચ્યું? એટલે કે હા ટીચર અમે 10 જણાએ તો વાંચ્યું પણ કાંઈ ખબર ન પડી, એમ કહેશો, બરાબર. પછી હું સમજાવીશ, પછી તમને એમ હા આ તો સાવ સહેલું હતું મેડમ, એમ. તો શું કહે છે? તો કે સામવેદ શું કામ બનાવ્યો? તો કે માત્ર ને માત્ર સામવેદ ઋગ્વેદમાં જે સ્તુતિઓ છે એને કેમ વાંચવી, કેમ એને ગાવી, એના માટે લખવામાં આવ્યો હતો. તો જો લખ્યું છે, સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યું છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની શું કીધી? ગંગોત્રી કીધી છે. સામવેદ સંગીત, બરાબર. હવે છે યજુર્વેદ, યજ્ઞનો યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદમાં ગદ્ય અને પદ્ય, તમારે ગુજરાતીના પેપરમાં પૂછાય, એક પેરેગ્રાફ હોય તો ગદ્ય, એના આધારે ક્વેશ્ચન હોય. વળી પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો હોય કે કાવ્ય પંક્તિ હોય, એના આધારે 4-5 પ્રશ્ન હોય. આપણા રોકડા 9-10 માર્ક મળી જાય. શીર્ષક તો તમે ગમે એ આપી શકો, બરાબર. ને બધા ક્વેશ્ચનના આન્સર હોય એ બધું ઉપર પેરેગ્રાફ હોય કે કાવ્ય હોય, એમાંથી કોપી મારવાનું હોય. તો જે યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ છે. યજ્ઞ કેમ કરવો, શું કામ કરવો, એનાથી શું થાય, કોને બોલાવા, આ તે બધું. તો શું કહે છે? યજ્ઞનો વેદ કહેવાય. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે, થોડું પેરેગ્રાફ વાઇઝ છે, ચેપ્ટર વાઇઝ છે, અને થોડું કાવ્ય પંક્તિ વાઇઝ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ કે ચલો હાથમાં ફૂલ લ્યો, પછી અગ્નિમાં હોમ કરો, બરાબર, સ્વાહા કરો, એમ. તો કે મંત્રો બોલતા હોય, પંડિતજી મંત્ર બોલતા હોય. પછી આપણે જે યજ્ઞમાં બેઠા હોય, બરાબર, જે કપલ બેઠું હોય એને એમ કે આમ કરો, તેમ કરો. તો એ ક્રિયાઓ અને વિધિઓ, આના પછી આ કરો, આના પછી આ કરો, તમારા દેવી દેવતાઓને બોલાવો, એને માફી માગો, એવું બધું હોય. તો શું કહે છે? ક્રિયાઓ અને વિધિઓનું શું કરે છે? યજ્ઞને આખો લગતો કોઈ વેદ હોય તો યજુર્વેદ, બરાબર. 3 વેદ ભેળા. આપણે પેરેગ્રાફમાં જેટલા ક્વેશ્ચન આપણને જેટલા પોઈન્ટ આવડે એટલું લખતું જવાનું. અડધું પેજ તો આપણું ચાર્ટ બની ગયું. પછી યજુર્વેદ લખો, પાછળ ઋગ્વેદ લખો, યુગવેદ લખો, પછી સંગીત સામવેદ લખો, અને હવે છેલ્લું હોય તો અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ, ઘણા લોકો કર્મકાંડો કરાવતા હોય ડેથ થઈ જાય પછી, બરાબર. પછી ઘણા લોકો ગ્રહોની વિધિ કરાવતા હોય ને ઓલી વિધિ કરાવતા હોય ને ઓલું નડતું હોય ને આ નડતું હોય. તો કે કર્મકાંડો અને સંસ્કારોનું શું કરે છે? વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ, ઉપનિષદ સાહિત્ય. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ. આપણા એવા ઘણા બધી પુસ્તકો છે કે જેમાં બ્રહ્માંડમાં આટલા વર્ષો પહેલાં આ ને તે ને કેટલું બધું લખ્યું છે. બ્રહ્માંડમાં આને આવી રીતે એનો આરંભ થયો છે. જીવન, એનું મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જીવન, જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક કે જે કોઈ વ્યક્તિને આપણે એમ કહી શકીએ કે આના જેવું જીવન, એમ દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. આ 1 માર્કમાં પૂછાય. ઉપનિષદો શરૂઆતના ક્યાં છે? તો કે બૃહદારણ્ય અને છાંદોગ્ય. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં, સંવાદ આપણે ઓલું નાટક હોય ને એના સ્વરૂપમાં હોય છે. મુક્તિકો ઉપનિષદોમાં તેની સંખ્યા 108 ધરાવે છે. બ્રાહ્મણ ગ્રંથો, વેદોના મંત્રોનો અર્થ સમજવા. હવે વેદોમાં જે મંત્રો લખ્યા છે, બરાબર, એ સંસ્કૃતમાં લખ્યા હોય, તમને કે મને કાંઈ ખબર પડે નહીં. તો શું કહે છે? તો કે વેદોના જે મંત્રો એના અર્થ સમજવા માટે તેના ઉપર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એના ઉપર ઘણા લોકોએ ટીકા કરે છે, આનું આમ થાય ને આનું આમ થાય ને, ડિબેટ જેવું એમ. એમાં જુદા જુદા યજ્ઞો, તેને લગતી વિધિઓ માટેનું શું આપ્યું છે? બ્રાહ્મણ ગ્રંથોમાં આપણને માર્ગદર્શન આપ્યું છે. આરણ્યો એટલે તો તમને ખબર જ છે, જંગલ, જેનો સમાનાર્થી અર્થ થાય. તો કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે જંગલમાં ગાળતા હતા. આર્યો થોડાક સમય માટે ક્યાં વયા ગયા હતા? જંગલમાં.
વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને શું કીધું? એ લોકોએ એટલું બધું ધ્યાન કર્યું. આપણા ભગવાન બુદ્ધે પણ ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું, ઘણા વર્ષો સુધી. તો એને શું થયું તો કે એનો આત્મા એકદમ ક્લીન થઈ ગયો. એટલું બધું એને ચિંતન કર્યું, એટલું બધું વિચાર્યું. એ બધા વિચારો એને ક્યાં મળ્યા તો કે એ જંગલમાં મળ્યા. એટલે એ આખો એ ગ્રંથને શું કહી દીધું? આરણ્યકો. વેદાંગ, આ સાહિત્યમાં કર્મકાંડ એટલે કે અથર્વવેદ જેવું છે. જ્યોતિષ, આ થાય ને ઓલું થાય ને, મંગળ ગ્રહણ, ગુરુ ગ્રહણ, બુધ ગ્રહણ, એમ જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળ, બરાબર, નો સમાવેશ થાય છે. ચાલો, ચેપ્ટર નંબર 10નું રિવિઝન પહેલેથી જોઈ લઈએ આપણે. મેં એક દિવસ તમને કરાવ્યું હતું કૃષિના પ્રકારો. નેક્સ્ટ સૌથી પહેલા દિવસે આપણે રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું ત્યારે કૃષિની પદ્ધતિઓ કરી હતી. સજીવ, ટકાઉ, મિશ્ર. એક દિવસ ખરીફ, રવિ, જાયદનો મેં તમને તફાવત કરાવ્યો હતો. લાસ્ટ લેક્ચરમાં આપણે ડાંગર ભણેલા હતા, ઘઉં બીજા લેક્ચરમાં કરેલું હતું. નેક્સ્ટ આપણે ટેકનિકલ સુધારા કર્યું હતું, બરાબર. સંસ્થાગત સુધારા પણ ડન. નેક્સ્ટ હરિયાળી ક્રાંતિ પણ થઈ ગઈ હતી. અનાજ સંરક્ષણ પણ થઈ ગયું હતું. આજે તમને મારે કરાવવાનું છે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. વૈશ્વિકીકરણ એટલે વિશ્વના દેશો એક દેશ બીજા સાથે શું કરે છે તો કે ફ્રીલી બહુ જ સરસ વેપાર કરે છે. શું કરે છે બેટા? વેપાર કરે છે. એકબીજા દેશો એકબીજાની વસ્તુ આપે છે. મારી પાસે ઇરેઝર હોય તો તમે મને પેન્સિલ આપો, હું તમને ઇરેઝર આપું, એવી રીતે. સમજાઈ ગયું? તો શું કહે છે? ભારતની, હવે આપણે આપણા દેશની વસ્તુ બીજાને દઈએ, બીજા દેશની વસ્તુ આપણે લે, તો આનાથી ભારતને શું અસર થઈ? તો જો એક વખત ભારતને પ્રોફિટ થયો, આપણે એ લોકોને આપણે વેચ્યું તો, અને એક વખત આપણે કરી દીધું તો આપણને લોસ થયો. તો કે ચલો, ભારતનો ખેડૂત તેની ખેત પેદાશ એટલે કે જે વસ્તુ ઉગાડે છે એને વૈશ્વિક બજારમાં વેચીને પહેલાં તો નફો મેળવી શકે. એ કોઈ પણ માર્કેટમાં વેચશે તો એને નફો તો મળવાનો છે. તો કે મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે આપણે શું કર્યું તો કે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી. સરકારે બહુ જ સરસ કે આપણા દેશનો ખેડૂત બહુ જ ઝડપથી ધનવાન બને, સુખી થાય, હજી વધારે ને વધારે ઉત્પાદન કરે, એના માટે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલા બધા પરિવર્તન આવ્યા. શું પરિવર્તન આવ્યા તો કે જો, ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા. પહેલાંના સમયમાં શું હતું તો કે આપણે વૈશ્વિકીકરણથી સ્ટાર્ટ જ કર્યું હતું. એટલે ઘણા બધા બોર્ડર ઉપર નિયમો હતા. આપણો માલ આવે, આપણો માલ જાય તોય કેટલો બધો ટેક્સ ભરવો પડતો, બીજા દેશમાં પહોંચે તોય ટેક્સ ભરવો પડતો હતો. કેટલી બધી પ્રક્રિયા અઘરી હતી. ઘણા બધા ખેડૂતો પોતે માલ બીજા કન્ટ્રીમાં દેતા જ નહીં. ઘણી બધી લાંબી પ્રોસેસ હોય એટલે એ શું કરે કે અમારી સેલ કરવું નથી, બરાબર. તો શું કહે છે, એ જે પ્રક્રિયા હતી એ કેવી કરી નાખી સરકારે? સરળ, ઇઝી વેથી ફટાફટ તમે કરી શકો. ગુજરાતમાંથી કપાસ, બીટી કપાસ બહુ જ ફેમસ છે. કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. રિલાયન્સ માર્કેટમાં તમે જાજો, રિલાયન્સ મોલ છે, એમાં ઘણા બધા ફોરેનના ફ્રૂટ્સ જોવા મળે છે. તો આપણી વસ્તુ ચીનના બજારમાં ગઈ અને વિશ્વના દરેક દેશના ફળો આપણા દેશમાં આવ્યા. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય એટલે વિદેશી કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ એટલે સંકર જાતિ દ્વારા બનાવ્યું હોય જાતે, બરાબર, એવા મોડિફાઈડ એટલે શું તો કે ઘઉં અને ચોખાને છે ને એકી યારે મિક્સ કરી અને પછી કંઈક ઉગાડે, એક નવું અનાજ ઉગાડવું, એવું એને સંકર જાતિ કહેવાય. એમ તો કે જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. બીટી કપાસ એટલે કે એક જાતનું બિયારણ છે કપાસનું. હવે શું કર્યું તો કે જીનેટિક એટલે કે એમાં થોડું ઘણું વધઘટ કરી અને એક નવા ટાઈપનું બિયારણ બનાવ્યું, જીનેટિક મોડિફાઈડ કરીને. એના લીધે ખેતી બહુ ખર્ચાળ થઈ ગઈ. હવે હું એમ કહું તમે નવું ઇન્વેન્શન કરો, હું એમ કહું કે મને તારી પેન આપી દે, પણ હું તને એમ કહું નવી પેન આપ, તો તમારે ખર્ચો થાય ને 10 રૂપિયાનો. પણ જો અડધી પેન હોય તો એમ કહું મને હાલશે, દઈ દે ને અડધી, તો સસ્તું પડે. પણ તમને એમ કહું નવી મને દે 10 રૂપિયાની, તો તમને 10 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો થયો. તો હવે જીનેટિક મોડિફાઈડ કરીને આપણે કર્યા બિયારણો, બરાબર, લેશું એ લોકો પાસે, તો ઓબ્વિયસલી આપણા ખેડૂતને એ બિયારણ કેવું મળ્યું? ખર્ચાળ થયું.
જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં શું થયું તો કે એ લોકોએ એવું સંકર જાતિ મોડિફાઈડ બિયારણ આપણા લોકોને આપ્યું કે આપણને ખર્ચો થયો, પણ એ ઉત્પાદનમાં કેવું થયું એ આપણે નાખ્યું તો પાક મબલક આવ્યો. મબલક એટલે જાજો બધો આવ્યો. આયાત સરળ થતાં, આયાત એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુ લાવવી, તો કે આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટરની, પેટન્ટ એટલે કે આપણું કોઈ નામ બીજા કોઈ કરી શકે નહીં. આપણે જે માલ વેચતા હોય, આપણું જે નામ હોય એ ભારત દેશના નિકાસ કરવામાં રજિસ્ટ્રેટ કરેલું હોય. આપણા જેવું બીજું કોઈ કરી શકે નહીં. જરૂરી બનવું. બાકી શું થાય કે આપણે જે વેચીએ એ જ બીજા વ્યક્તિ વેચે અને એ ખરાબ માલ વેચીને આપણું નામ બગાડી નાખે. ભારતનું નામ બગડે એમાં. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટર્ન દેશના નામે. હવે મારે અહીંથી નિકાસ કરવું હોય તો મારે ભારત દેશના નામે શું કરવું પડે? રજિસ્ટ્રેશન. કેમ કે એ લોકો મને નથી ઓળખવા કે હું કોણ છું, પણ ઇન્ડિયન પીપલ લખશું આપણે એટલે પછી બધી આપણી ડિટેલ્સ આવી જાય. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી, ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ, હવે ખેડૂત છે એની બહુ સારો એવો ઉન્નતિ થાય, સદ્ધર થાય, એના માટે સરકારે આયોજનપૂર્વક પગલાં લીધા. એટલે શું કર્યું કે એવા ખેડૂતને એ લોકોએ અલગ રાખ્યા, એ ખેડૂતને મદદ કરી, એને જ્યાં જરૂરિયાત હતું. શું કામ? તો કે એનો જ માલ આપણે બીજા દેશમાં દેવાનો, તો આપણે એને મદદ કરીએ તો જ એ દેશના નામે પ્રોફિટ મેળવે ને. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર એટલે કે કમ્પ્લીટલી સારામાં સારા વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. મારા તરફથી ચેપ્ટર નંબર 10નું અહીંયા રિવિઝન પૂરું થાય છે. કાલથી હું તમને ચેપ્ટર નંબર 1નું રિવિઝન કરાવીશ. બરાબર સ્ટુડન્ટ્સ? હજી કોઈને ડાઉટ હોય તો હોમવર્કમાં નીચે લખીને કહેજો કે મેડમ આ નથી સમજાતું, સમજાવો. આટલા ક્વેશ્ચન મેં કરાવ્યા એમાંથી. બરાબર? ઓકે, ચાલો. સોરી, આજનું હોમવર્ક છે વેદો કેટલા છે, કયા કયા, 1 માર્ક, 4 માર્ક. બરાબર? 3 માર્કમાં પૂછાય છે. આપણે 2 માર્કનું લખવાનું. વેદો કેટલા છે, કયા કયા, એટલે છે 4 આવી રીતે શું કહેવાય ચાર્ટ વાઇઝ. પછી ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. બરાબર? એવી રીતે હોમવર્ક લખવાનું રહેશે. નમસ્કાર.